નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા સંગઠન ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ મેન્ડેટ લઈને આવતા જ શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। શિનોર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હિનાબેન વસંતભાઈ રોહિતની પસંદગી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ તરીકે પ્રિતેશભાઈ રમેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ બાલુભાઈ પટેલ, પક્ષના નેતા યોગેશ્વરીબેન વ્યોમેશકુમાર પંચાલ, તો દંડક તરીકે કલ્પેશકુમાર નવનીતભાઈ વસાવાની પસંદગી કરવામાં આવી છે। આમ શિનોર તાલુકા પંચાયતની 16 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી। શિનોર તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 14 સીટ ભાજપના ફાળે આવી હતી, જ્યારે 2 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી। આમ શિનોર જિલ્લા પંચાયતની 1 બેઠક કોંગ્રેસને, જ્યારે શિનોર તાલુકા પંચાયતની 2 બેઠક કોંગ્રેસને મળી હતી। કુનાલ દરજી, શિનોર। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ આપવામાં આવેલ છે તેમાં શિનોર તાલુકાના પ્રમુખ તરીકે હિનાબેન તથા ઉપપ્રમુખ તરીકે પ્રિતેશભાઈનું મેન્ડેટ આવેલ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમે બાંયધરી આપીએ છીએ અમારા તાલુકાને કે ભાઈ અમારી જનતાનું જે કામ અધૂરું છે તે પણ આ લોકો દ્વારા અમે પૂરું કરીશું અને આવનાર સમયમાં શિનોર તાલુકાને પ્રગતિના પંથ પર અમે લઈ જવા આતુર છે। નમસ્કાર, મારું નામ રોહિત હિનાબેન વસંતભાઈ છે અને શિનોર તાલુકામાં મને મેન્ડેટ મળ્યું છે તે બદલ હું આભાર ગણું છું અને હું ખૂબ સરસ રીતે કામ કરવા ઈચ્છું છું અને કરીશ। જેનું પણ કામ હશે તો હું કરીશ અને એનો બદલાવ આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.